હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રેશ કોર્સની ચર્ચા કરી રહ્યા છીએ. તમારી નીટ અને જેડબલઈ ને મતલબ કે તમારી નીટને ખૂબ જ ઓછો સમય રહ્યો છે. એની અંદર આપણે જે વર્ષ દરમિયાન 2 વર્ષ દરમિયાન જેટલી મહેનત કરી છે એ મહેનતને ઝડપથી રિવાઇઝ કરવા માંગીએ છીએ. તો એ રિવિઝનની અંદર અહીંયા આપણે જે ચેપ્ટરો લીધેલા હતા એ બધા ચેપ્ટરોને વન બાય વન આપણે જોતા જશું. ખાસ મેન્શન કરવાનું છે કે આપણે અહીંયા બહુ ડિરાઇવેશન કે થિયરિકલ વાતોની અંદર બહુ બોલવા નહીં પડી. મેઇન ચેપ્ટરનો એમ શું છે, એની કન્સેપ્ચ્યુઅલ વાતો શું છે એની ઉપર એક્સ્ટ્રા ફોકસ આપશું. બરાબર? એનો કન્સેપ્ટ ખબર પડી છે, એનો બેઝ ખબર પડી છે, પછી એપ્લિકેશન છે એ તમને ઘણી બધી શીખવાડેલી છે. ઈ એપ્લિકેશનમાંથી સમ ટાઈપ ઓફ એપ્લિકેશન જે એવી છે કે જે થોડું હટકે વિચારવામાં આપણને મજબૂર કરે, એક એપ્લિકેશન પણ આપણે અહીંયા જોશું. અને બીજી કંઈક નવા એમસીક્યુઓ છે અમુક જે આપણે અહીંયા પાછા ડિસ્કશન કરવાના છે. તો એની અંદર છે એ આપણે બહુ વધારે ડિટેલમાં ન જતા ઝડપથી ચેપ્ટરની માત્ર કન્સેપ્ચ્યુઅલ વાતો અને બીજી બધી અગત્યના એપ્લિકેશનો છે એની ચર્ચા કરી અને આપણે આગળ વધશું. ક્લિયર ભાઈ? તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણા 11મા ધોરણનું ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 જે છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. હવે આની અંદર આપણને ખબર છે ખૂબ જ નાનું શોર્ટ એન્ડ સ્વીટ ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર આપણે બધા જે સોલિડ ઘન પદાર્થો હતા એ ઘન પદાર્થોની ઉપર જ્યારે બળ લગાડવામાં આવે છે તો ઘન પદાર્થ કેવું રિએક્ટ કરે છે કે એની અંદર શું ફેરફારો થાય છે એની બધી ચર્ચાઓ આપણે આની અંદર કરતા હતા. તો એની અંદર સૌથી પહેલી અને અગત્યની પોઈન્ટ આપણે જોતા છીએ વન બાય વન. સૌથી પહેલો પોઈન્ટ આપણે જોયો છે એની અંદર સ્થિતિસ્થાપકતા. તો કે ભાઈ કોઈ પણ પદાર્થની સ્થિતિસ્થાપકતા કોને કહેવાય? સ્થિતિસ્થાપકતા મતલબ કે આપણે નોર્મલી આ ઉદાહરણ લઈએ છીએ કે આપણે રબર છે એ રબરને સ્ટ્રેચ કરીએ છીએ અને જેવું એની ઉપર બળ લગાડ્યું એટલે એની લંબાઈમાં જો વધારો થયો. લંબાઈમાં વધારો થયો, પણ એક વસ્તુ આપણે જોયું છે કે જેટલું બળ તમે આ ડિરેક્શનમાં લગાડેલું છે એટલું ને એટલું તમારી આંગળીઓ ઉપર રિવર્સ ડિરેક્શનની અંદર બળ ફીલ થતું હશે. તો ઈ જે પદાર્થની અંદર રહેલું ઈ બળ કે જે તમે કરેલા બળનો વિરોધ કરે છે ઈ બળ એટલે કયું બળ થશે? સ્થિતિસ્થાપક બળ. અને પદાર્થના આવા ગુણધર્મને એની સ્થિતિસ્થાપકતા કહેવાશે. ક્લિયર ભાઈ? તમે કોઈ ફોર્સ લગાડો છો કોઈ પદાર્થ પર અને ઈ પદાર્થ ઈ ફોર્સનો વિરોધ કરે છે, ઈ ફોર્સને આપણે એની સ્થિતિસ્થાપક બળ અથવા તો પુનઃસ્થાપક બળ એવો શબ્દ પણ આપણે ઘણી વખત યુઝ કર્યો છે. તો ઈ પુનઃસ્થાપક બળ ધરાવનારા પદાર્થના ગુણધર્મને ઈ પદાર્થની સ્થિતિસ્થાપકતા કહેવાશે. હવે એની અંદર શરૂઆતના અમુક શબ્દો છે એ ક્લિયર કરી લઈએ. તો કે સૌથી પહેલો શબ્દ આપણે એની અંદર ક્લિયર કરીએ ઈ છે વિકૃતિ. ભાઈ વિકૃતિ આપણે બહુ સારી રીતે ભણી ગયા. વિકૃતિ મતલબ શું થાય છે કે ભાઈ જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર તમે બળ લગાડો છો ત્યારે એની લંબાઈ, કદ, આકારની અંદર કંઈક ફેરફાર થાય છે. તો એ લંબાઈ, કદ અને આકારમાં થતા ફેરફારને ઈ પદાર્થમાં ઉદ્ભવેલી વિકૃતિ કહેવાય છે. કેમ કે એની એક્ઝેક્ટ પોઝિશન હતી તો તમે રહેવા નથી દીધી, બળ લગાડી ખડી કરી ચૂક્યા છો, તો સ્વાભાવિક છે કે એની આકાર કે લંબાઈમાં કંઈક ફેરફાર થાય છે. ફોર એક્ઝામ્પલ એક રબર હોય, રબર ખૂબ જ નાનું હોય, એને તમે આવી રીતે સ્ટ્રેચ કરો છો તો પહેલા એ ગોળ હતો, હવે એને તમે લંબગોળ કરી નાખ્યો, એના આકારમાં ફેર થયો, એની લંબાઈમાં ફેરફાર થયો, તો તમે શું ઉદ્ભવ્યું કહેવાય? તમે ઈ રબરની અંદર વિકૃતિ પેદા કરી કહેવાય. મતલબ કે એની એક્ચ્યુઅલ પોઝિશનને તમે કંઈક ચેન્જ કરી છે. તો આ એની એક્ચ્યુઅલ પોઝિશન કે એની એક્ચ્યુઅલ સાઈઝ કે એનું એક્ચ્યુઅલ કદ કે એનો એક્ચ્યુઅલ આકારને જે તમે ચેન્જ કરો છો ઈ તમે એક પદાર્થમાં શું ઉત્પન્ન કરી કહેવાય? વિકૃતિ ઉત્પન્ન કરી કહેવાય. એટલે આ વિકૃતિ જે છે એને મોસ્ટ ઓફલી એપ્સિલોન વડે સંખ્યાયિત કરીએ છીએ આપણે. બરાબર? તો આ વિકૃતિ છે એના જુદા જુદા 3 ટાઈપ છે જે આપણે જોયા હતા કે કોઈ પણ પદાર્થમાં વિકૃતિ 3 રીતે ઉત્પન્ન કરી શકાય. કઈ રીતે વિકૃતિ ઉત્પન્ન કરી શકાય? તો કે સૌથી પહેલું જે વિકૃતિ છે
ઈ લંબાઈ વિકૃતિ અથવા તો જેને આપણે બહુ ઘણા બધા જુદા જુદા શબ્દો આપ્યા હતા મેં ત્યારે પણ કીધેલું હતું કે આપણે આની અંદર કન્ફ્યુઝન થશું નહીં. લંબાઈ વિકૃતિ, પ્રતાન વિકૃતિ, સંગત વિકૃતિ, આવા ત્રણ જુદા જુદા નામ હતા. ત્રણનો મીનિંગ એક જ થાય છે કે જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે અને એની લંબાઈમાં ફેરફાર થાય તો ઈ લંબાઈમાં ફેરફાર થતી હોય ઈ વિકૃતિને એની પ્રતાન લંબાઈ વિકૃતિ, પ્રતાન વિકૃતિ કે સંગત વિકૃતિ કહેવામાં આવે, જેને આપણે ડિનોટ કરશું એપ્સિલોન L વડે. ક્લિયર ભાઈ? તો એપ્સિલોન L એક્ઝેક્ટલી થશે શું? કોઈ પણ પદાર્થમાં કેટલી વિકૃતિ ઉત્પન્ન થઈ, કેટલો ફેરફાર થયો ઈ કેમ નક્કી કરી? તો આપણે યાદ કરો જોઈએ ફેરફાર આવી રીતે નોટ કરતા હતા. ફેરફાર બરાબર આપણે આદી ભાષામાં પહેલા ફેરફાર બરાબર એમ કહેતા હતા કે પરિમાણનો ફેરફાર છેદમાં મૂળ પરિમાણ. હવે આ પરિમાણ ગમે એ રીતનું હોઈ શકે. પરિમાણનો ફેરફાર મતલબ માત્ર લંબાઈનો ફેરફાર હોય, ક્ષેત્રફળનો ફેરફાર હોય, કદનો ફેરફાર હોય, બરાબર? તો ફેરફાર આપણે કોને કહેતા હતા? તો એક્ઝેક્ટલી અહીંયા ફેરફાર એટલે શું છે? આપણે વિકૃતિ જ છે ભાઈ. તો કે વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ આવી રીતે લખી છે. લંબાઈનો ફેરફાર કીધો છે તો પરિમાણમાં ફેરફાર પહેલા લંબાઈનો ફેરફાર કીધો ડેલ્ટા L છેદમાં મૂળ પરિમાણ શું છે? મૂળ લંબાઈ L. તો એપ્સિલોન L ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન L થશે. એની પછી વાત કરીએ તો હવે સેકન્ડ જોઈએ તો કે કદ વિકૃતિ. કદ વિકૃતિ કોને કીધું તું ભાઈ? આપણે સેમ આની જેમ જ તે વિકૃતિ આને હું દર્શાવીશ એપ્સિલોન V વડે. વોલ્યુમ સ્ટ્રેન, તો વોલ્યુમ સ્ટ્રેન એપ્સિલોન V ઇઝ ઇક્વલ ટુ શું થશે? સેમ આની જ રીતે પરિમાણમાં થતો ફેરફાર છેદમાં મૂળ પરિમાણ. તો કદની વાત કરીએ છીએ તો કદનું પરિમાણ શું થશે? ડેલ્ટા V અપોન V મૂળ કદ. બરાબર? તો આ થઈ ગયું મારું લંબાઈ પરિમાણ, લંબાઈમાં થતી વિકૃતિ, આ થઈ ગયું કદમાં થતી વિકૃતિ અને લાસ્ટ આકાર વિકૃતિ. હવે જો આ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ભાઈ, આપણે ત્યારે પણ ચર્ચા કરી હતી અને આનું ડેરિવેશન કર્યું હતું કે કોઈ પણ પદાર્થના આકારમાં થતો જે ફેરફાર છે એ આકારમાં થતો ફેરફાર કઈ રીતે નોટ કરી શકાશે? કેમ કે આકારનો ફેરફાર છે ભાઈ એ કોઈ રેખીય નથી કે માત્ર ટૂંકમાં એમ કહે છે કે માત્ર રેખીય નથી અને માત્ર કદ ઉપર નથી. એમાં બધી રીતની ઘણી બધી જુદી જુદી વસ્તુઓ છે એ ઇફેક્ટ કરે. તો ત્યારે આપણે મેળવ્યું હતું આકાર વિકૃતિ માટે જેને હું એપ્સિલોન S કહી દઉં છું. તો એપ્સિલોન S ઇઝ ઇક્વલ ટુ તમને મળ્યું હતું x અપોન h, જેને આપણે tan થીટા વડે પણ ડિનોટ કરતા હતા. પણ ધ્યાન રાખો અહીંયા x શું છે? x શું છે? રેખીય પરિમાણમાં થતો ફેરફાર છે ભાઈ, ખાસ નોંધ કરજો. અને આ જે છે એ શું છે? મૂળ ઊંચાઈ અથવા તો મૂળ રેખીય પરિમાણ. તો પણ સમજી જાય મૂળ રેખીય પરિમાણ અથવા તો મૂળ ઊંચાઈ પણ કહી શકીએ. તો વિકૃતિ ક્લિયર કર્યા બાદ હવે આપણે એના મહિમા નેક્સ્ટ આગળ વધીએ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ પ્રતિબળ. હવે ભાઈ પ્રતિબળ કોને કહેતા હતા? ખાસ સમજો જે વસ્તુ છે કે ભાઈ આપણે એક સ્થિતિસ્થાપકતા અને પુનઃસ્થાપક બળ સમજ્યા. પુનઃસ્થાપક બળ મતલબ શું થાય છે કે ભાઈ જ્યારે તમે કોઈ પદાર્થને સ્ટ્રેચ કરો છો તો એની અંદર વિકૃતિ ઉત્પન્ન કરો છો અને એ વિકૃતિનો વિરોધ કરતું બળ એક ઉત્પન્ન થાય જે એક્ઝેક્ટલી શું કરશે? એ પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં પાછો લાવવા માટે ટ્રાય કરશે. એનું એક સિમ્પલ ઉદાહરણ લો તો માનો કે કોઈ આવો એક સળિયો છે અથવા તો એક પાતળો નરમ તાર છે લોખંડનો, એને હું આ તરફ બળ લગાડું છું. આ બળ જે છે એ મેં લગાડેલું છે. બળ F જે બળ છે એ મેં બળ લગાડેલું છે. પણ પદાર્થની અંદર એક એવું બળ ઉદ્ભવશે જે એ પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં પાછું ખેંચશે. આ બળને હું નામ આપી દઉં F પ્રાઇમ. તો આ F પ્રાઇમ ફોર્સ છે એ કયો ફોર્સ કહેવાશે કે ભાઈ ઈ પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં પાછો રાખવા માટે ટ્રાય કરે છે. તો ઈ બળ છે એ કયું બળ કહેવાશે? પુનઃસ્થાપક બળ, કે જે પદાર્થને પોતાની મૂળ પોઝિશનમાં રહેવા માટે પ્રેરિત કરે છે. તો ઈ બળ છે એ કયું બળ કહેવાશે? પુનઃસ્થાપક બળ. હવે આ પુનઃસ્થાપક બળ લાગતું કઈ રીતે છે? ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે માનો કે આ કોઈ એક રબરની સ્ટ્રિંગ છે,
એટલે બંને સ્ટ્રિંગને તમે અહીંયાથી ખેંચો છો તો શું પુનઃસ્થાપક બળ એટલામાં જ લાગી ગયું છે? નહીં, પુનઃસ્થાપક બળ આખા તારની અંદર લાગેલું કહેવાય. કેમ? કેમ કે જો તમારે એટલામાં પુનઃસ્થાપક બળ લાગ્યું હોય તો અહીંયાથી આ પદાર્થ છે એ બ્રેક થઈ જાય. થઈ જાય ને, કેમ કે અહીંયાથી તો જો એક ફોર્સ હતો, અહીંયાથી કોઈ અહીંયા રહેલા અણુઓ છે એ વિરોધ જ ન કરતા હોય જો આ બળનો. સમજો છો? તો આ અહીંયા આપણે લગાડેલા ફોર્સનું મૂલ્ય વધી જાય અને એટલા આમાં બિચારા એટલા અણુઓ આપણા ફોર્સનો સામનો કરી શકે નહીં, એટલે અહીંયાથી વસ્તુ બ્રેક થવાની. પણ એ બ્રેક થતું નથી. એની બદલે મેક્સિમમ એની સ્ટ્રેસ કેપેસિટી છે જ્યાં સુધી તમે હજી એને ખેંચી શકશો. તો એનો મતલબ એમ થાય કે આ પુનઃસ્થાપક બળ છે એ પુનઃસ્થાપક બળ બધા આખા પદાર્થની અંદર લાગતું છે. આ ક્ષેત્ર પર પુનઃસ્થાપક બળ આખા પદાર્થની અંદર લાગતું છે. હવે આખા પદાર્થની અંદર કઈ રીતે લાગતું છે એના માટે સમજવું પડે પ્રતિબળ. તો કે પ્રતિબળ મતલબ શું થશે? પ્રતિબળ મતલબ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું પુનઃસ્થાપક બળ. હવે ખાસ યાદ રાખો, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું પુનઃસ્થાપક બળ, જેને પ્રતિબળને હું હવે સંજ્ઞા આપીશ સિગ્મા. બરાબર? તો સિગ્મા શું થયું કહેવાશે? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું પુનઃસ્થાપક બળ જે F છે, જેને મેં અહીંયા F પ્રાઇમ વડે નોટ કર્યું છે. તો સિગ્મા શું થશે ભાઈ? F A થશે, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું પુનઃસ્થાપક બળ. સમજાય છે? હવે તો હું આની અંદર એક વસ્તુ નોટ કરું ભાઈ ખાસ. હવે સિગ્મા F આવી ગયું છે. હવે હું એના જુદા જુદા ટાઈપ જોઉં. 3 ટાઈપ છે, સેમી વિકૃતિ છે, 3 રીતે ઉત્પન્ન થઈ શકે. એમ પુનઃસ્થાપક બળ પણ જુદી જુદી 3 રીતે લાગી શકે. કઈ રીતે? તો કે ભાઈ લંબાઈ માટે પણ લાગી શકતું હોય, કદ માટે પણ લાગી શકતું હોય, અને આકાર માટે પણ લાગી શકતું હોય. તો જે લંબાઈ માટે પ્રતિબળ છે એને હું કહીશ પ્રતાન પ્રતિબળ. પ્રતાન પ્રતિબળ. આના પણ જે વિકૃતિમાં 3 નામ પડ્યા હોય એમ આમાં પણ એના 3 નામ પડી શકે. એને તમે લંબાઈ પ્રતિબળ કહી શકો, પ્રતાન પ્રતિબળ કહી શકો, સંગત પ્રતિબળ કહી શકો. બરોબર? પણ બધાનો મતલબ તો શું થશે કે જેની લંબાઈમાં ફેરફાર કરવા માટે અથવા તો પદાર્થની લંબાઈ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, તો એ પ્રતાન પ્રતિબળ, જેને હું સિગ્મા L વડે નોટ કરું. તો સિગ્મા L શું થશે? F H થશે. કેમ કે પ્રતિબળ મતલબ તો શું થાય છે? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું પુનઃસ્થાપક બળ. ક્લિયર? આનો એકમ શું થશે? જુઓ જોઈએ, સિમ્પલ ખબર પડી જાય. એકમ થશે F ન્યૂટન કે મીટર સ્ક્વેર. તો પ્રતિબળનો એકમ શું થશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે આની તમે એમ સમજો કે હવે પછી બીજી વાત કરીએ કદ પ્રતિબળ. કદ પ્રતિબળ છે મતલબ કે હવે તમે એવું સમજો કે કોઈ પદાર્થના કદમાં ફેરફાર થઈ ગયો. હવે કદમાં ફેરફાર થઈ ગયો એનો મતલબ શું થશે? લંબાઈમાં ફેરફાર, ઊંચાઈમાં ફેરફાર, જાડાઈમાં ફેરફાર, મતલબ એના બધા જ પરિમાણોમાં ફેરફાર થઈ ગયો છે. ત્યારે એના કદમાં ફેરફાર થયો કહેવાય. જો માત્ર લંબાઈમાં ફેરફાર થયો હોય તો એના કદમાં ફેરફાર થયો ન કહેવાય. કેમ કે તો એને કેવી કદ વિકૃતિ અથવા તો લંબાઈ વિકૃતિ અથવા પ્રતાન વિકૃતિ અથવા સંગત વિકૃતિ કહેવામાં આવશે. તો કદ પ્રતિબળ મતલબ શું થશે? સેમ આ જ પ્રમાણે સિગ્મા L સિગ્મા L ની અહીંયા આપણે સંજ્ઞા હું વાપરશું વોલ્યુમ માટેની વાત છે એટલે સિગ્મા V શું થશે? F A તે. પણ કેમ કે અહીંયા F જે છે બળ જે છે એ બધી ડિરેક્શન થી હશે. કેમ કે કદમાં ફેરફાર થવાનો મતલબ શું થાય કે એ પદાર્થની લંબાઈમાં મતલબ એના બધી જગ્યાએ બળના સ્પર્શકો દોરો તો બધી ડિરેક્શનમાં તમને મળે. તો એનો મતલબ એમ થાય કે અહીંયા જે ફોર્સ જે છે એ ફોર્સ પ્રેશર જેવું થયું કહેવાય. કેમ કે તમે P F A કરો છો તો F P A કરી શકાય ને. તો F P A લખું અને upon A કરી નાખું તો સિગ્મા V થઈ ગયું P થઈ ગયું કહેવાય. મતલબ તમે આની ઉપરથી આ રીતે સમજી ગયા કે પ્રેશર કે જે પૃષ્ઠની દરેક સપાટીના દરેક બિંદુ માટે સમાન હોય છે તો એની જેમ જ કે કદ પ્રતિબળ છે એ પણ પૃષ્ઠના દરેક બિંદુ માટે કેવું હશે? સમાન હશે. ક્લિયર? મતલબ દરેક બિંદુએ દબાણ છે એ કેવું છે? સરખું છે. વાયુના ગતિવાદ ચક્રની અંદર આપણે સારી રીતે ભણીશું કે દરેક સપાટીના દરેક બિંદુ ઉપર દબાણ એક સરખું ક્યારે થાય અને કેવી રીતે થાય. ક્લિયર? તો આ કદ પ્રતિબળ. એની પછી હું વાત કરું છું એની જેમ અહીંયા કે આપણે આકાર વિકૃતિ જોઈ હતી તો આકાર પ્રતિબળ જોવું પડશે. તો વાત કરીએ આકાર પ્રતિબળની. સેમ આની જેવી જ વાત છે પણ ફેર શું છે? જેનું નામ આપું સિગ્મા S. F A તે પણ F કયું? F સ્પર્શીય લાગશે. જો
F સ્પર્શીય શું કામ? કેમ કે ભાઈ જ્યારે કોઈ પદાર્થની સપાટી ઉપર તમે આવી રીતે બળ લગાડો છો તો આની ઉપર લાગતું સ્પર્શીય બળ, જે ડિરેક્શનમાં તમે બળ લગાડ્યું છે ઈ ડિરેક્શન ફોર્સ, જેને આપણે F સ્પર્શીય નામ આપશું, અને આકાર પ્રતિબળ મતલબ થાય સિગ્મા s = F/a. ક્લિયર ભાઈ? તો આપણે ત્રણ વસ્તુ ખાસ ક્લિયર કરી: સ્થિતિસ્થાપકતા, પુનઃસ્થાપક બળ, વિકૃતિ અને પ્રતિબળ. સ્થિતિસ્થાપકતા અને પુનઃસ્થાપક બળ બે શું છે? સરખા છે. પુનઃસ્થાપક બળ લાગતું હશે એવા પદાર્થના ગુણધર્મને એની સ્થિતિસ્થાપકતા કહેવાશે. હવે સ્થિતિસ્થાપકતાની અંદર એ ત્રણ ટાઈપ છે. સૌથી પહેલો ટાઈપ સ્થિતિસ્થાપકતા આપણે જોઈએ લઈએ સાથે સાથે કે ભાઈ સ્થિતિસ્થાપકતા એટલે શું? સ્થિતિસ્થાપકતાના એટલે ત્રણ ટાઈપ. સ્થિતિસ્થાપક પદાર્થ કોને કહેવાય એની તો ચર્ચા આપણે આગળ કરી ને. તો સ્થિતિસ્થાપકતામાં જે ત્રણ પ્રકાર: સંપૂર્ણ સ્થિતિસ્થાપક, સંપૂર્ણ સ્થિતિસ્થાપક. સંપૂર્ણ સ્થિતિસ્થાપક કોને કહેવાય છે? કે જે પદાર્થ ઉપર બળ લગાડ્યા બાદ 100% પોતાની મૂળ સિચ્યુએશનમાં પાછો આવી જાય. ખાસ અહીંયા ધ્યાન રાખો, સંપૂર્ણ કોને કહેવાય છે? કે જે 100% પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય. તો એવા પદાર્થને કેવા પદાર્થ કહેવાશે? સંપૂર્ણ સ્થિતિસ્થાપક. પછી અંશતઃ સ્થિતિસ્થાપક. અંશતઃ સ્થિતિસ્થાપક કોને કહેવાય છે? અંશતઃ સ્થિતિસ્થાપક કે મતલબ કે એની ઉપર બળ લગાડ્યા બાદ જ્યારે બળ બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે ઈ 100% મૂળ સ્થિતિમાં પાછો આવતો નથી. 100% મૂળ સ્થિતિમાં આવતો નથી. તો મતલબ કે અમુક વિકૃતિ રહી જાય છે, અમુક વિકૃતિ રહી જાય છે. તો ઈ પદાર્થને કેવા પદાર્થો કહેશું? અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ. હવે એની પછી સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક મતલબ શું થાય? કે આમાં ભાઈ આ પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવતો જ નથી. મતલબ એમ કહેવાય કે એની અંદર તમે સમજો ને કે પુનઃસ્થાપક બળ તો ઉત્પન્ન થાય છે, પણ એક વખત એની અંદર વિકૃતિ ઉત્પન્ન થઈ ગઈ પછી એની વિકૃતિ છે એની એ જ રહેશે. એની વિકૃતિમાં કાંઈ જ સુધારો આવતો નથી. એની વિકૃતિમાં કાંઈ સુધારો નથી આવતો એનો મતલબ એમ થાય કે આ પદાર્થ છે કેવો છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ છે. ક્લિયર ભાઈ? સંપૂર્ણ સ્થિતિસ્થાપક, અંશ સ્થિતિસ્થાપક અને સ્થિતિસ્થાપક પદાર્થ વિશે. ઓકે, તો હવે એની અંદર આગળ આપણે જોઈએ હૂકનો નિયમ. હૂકનો નિયમ શું કહેતો હતો ભાઈ? કે હૂકના નિયમની અંદર આપણે જોયું હતું કે પ્રતિબળ અને વિકૃતિ જે છે એની વચ્ચેનો સંબંધ છે એ હૂકે આપ્યો હતો. તો હૂકે શું કીધું હતું? કે પ્રતિબળ અને વિકૃતિ બંને છે એકબીજાના સમપ્રમાણમાં હશે. પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં મતલબ તમે કહી શકો અહીંયા પ્રતિબળને આપણે સિગ્મા કહેતા હતા, મતલબ સિગ્મા પ્રોપોર્શનલ ટુ એપ્સિલોન. બરોબર? તો અહીંયા જો સમપ્રમાણતા આસાન દૂર કરું તો આપણે ખબર છે સિગ્મા k એપ્સિલોન મળ્યું કે નહીં? તો આનો મતલબ શું થશે? પહેલા તો સમજો કે પ્રતિબળ અને વિકૃતિ બંને એકબીજાના સમપ્રમાણમાં શું કામ? માનો કે કોઈ પદાર્થ પર તમે બાહ્ય બળ આપો છો, સ્ટ્રેચ આપો છો, સ્ટ્રેચ ફોર્સ આપો છો, તમે આવી રીતે એને સ્ટ્રેચ કર્યું, ખેંચ્યું, તો જેટલી વિકૃતિ ઉત્પન્ન થશે અને જેટલું એની અંદર પ્રતિબળ ઉત્પન્ન થશે એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. કઈ રીતે? તમે સમજો ખાલી કે તમે બાહ્ય બળ આપ્યું છે તો અહીંયા પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થયું. હવે જેટલું પુનઃસ્થાપક બળ વધારે હશે અથવા તો એમ કહેવાય કે જેટલો પ્રતિકારક બળ વધારે હશે એટલી વિકૃતિ છે એ વધુ ઉત્પન્ન થાય. મતલબ પ્રતિબળ અને વિકૃતિ છે એ બંને એકબીજાના સમપ્રમાણમાં હશે. આવું હૂકે કીધું. હવે આ હૂકના નિયમ ઉપરથી આપણે ત્રણ અગત્યના મોડ્યુલસ શોધ્યા હતા. યાદ કરો જોઈએ. ત્રણ મોડ્યુલસની અંદર આપણે યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ મેળવ્યા હતા કે નહીં? તો આપણે એની શરૂઆત કરીએ. તો જોઈએ આપણે સૌથી પહેલા જોઈએ ભાઈ યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ શું છે? તો કે ભાઈ યંગ નામના વૈજ્ઞાનિકે એક તારની લંબાઈમાં થતા વધારાનો પ્રયોગ કરેલો હતો. એક તાર રાખ્યો, એની નીચે કંઈક અમુક વજન લટકાવ્યું અને એ વજનના કારણે તારની લંબાઈમાં થતો વધારો એને નોંધ્યો. તો જોવામાં આવ્યું કે ભાઈ એ વધારો છે એ શેની પર ડિપેન્ડ કરે છે?
તો એને પણ હૂકનો નિયમ જ એપ્લાય કર્યો કે ભાઈ તારનું ઉદ્ભવતું પ્રતિબળ ઈ એની વિકૃતિના સમપ્રમાણમાં હતું, પણ એને માત્ર લંબાઈની જ વાત કરી હતી એટલે સિગ્મા L proportional to એપ્સિલોન L થશે. પ્રતાન પ્રતિબળ ઈ પ્રતાન વિકૃતિના સમપ્રમાણમાં હશે. તો હવે સમપ્રમાણતા અચળાંક દૂર કરું તો સિગ્મા L is equal to y epsilon L. y નું છે યંગ મોડ્યુલસ મતલબ યંગ અચળાંક, બરોબર. અહીંયા જે આ k છે એકવાર અચળાંક હતો એની જેમ અહીંયા યંગ છે, યંગ મોડ્યુલસ છે, એવું છે એનો યંગ અચળાંક. તો યંગ અચળાંક y is equal to શું થાય જુઓ જોઈએ ભાઈ, સિગ્મા L upon epsilon L થશે. તો હવે ખાસ યાદ કરો જોઈએ સિગ્મા L is equal to શું થતું, સિગ્મા L is equal to f upon a થતું હતું ભાઈ, અને એપ્સિલોન L is equal to શું આવતું હતું, એપ્સિલોન L is equal to ડેલ્ટા L upon L થતું હતું. તો હવે મારી પાસે યંગ મોડ્યુલસ y is equal to આવું કંઈક મળ્યું હતું, f into L upon a into ડેલ્ટા. તો હવે તમે આને કોઈ સારી રીતે સમજી શકો કે યંગ મોડ્યુલસ y છે એ એને લગાડેલા બળના સમપ્રમાણમાં અને એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો આની ઉપરથી તમે બધી વસ્તુ ફાઇન્ડ કરી શકો, y proportional to f and y proportional to 1 upon a, અથવા તો a ની જગ્યાએ તમે pi r સ્ક્વેર કરી નાખો તો y proportional to 1 upon delta L પણ મળે તમને, and also y proportional to L પણ મળે કે નહીં. તો આની ઉપરથી હું ફાઇન્ડ કરું તો કે y is equal to મને મળ્યું છે f into L upon a into delta L મળ્યું છે, બરોબર. તો f બરાબર મૂકી એવું કે માનો કે કોઈ વજન મે તાર લગાડેલો છે, અહીંયા તાર એના છે કઈક અમુક વજન લગાડેલો છે, તો આ તાર ઉપર એક્ઝેક્ટ ફોર્સ બળ કેટલું ઉત્પન્ન થયું કહેવાય છે. તો ઈ બળ જે છે એ f is equal to કેટલું થશે, mg જેટલું થશે into L m a, મતલબ આ તારના એકમ આડછેદનું ક્ષેત્રફળ થયું. તો આ આડછેદનું ક્ષેત્રફળ છે એ કેટલું થશે, ઓકે ભાઈ pi r સ્ક્વેર જેટલું into delta L. તો તમને યંગ મોડ્યુલસ y is equal to મળ્યું કે mg into L upon pi r square into delta L. હવે તો આની પરથી કહી શકાય કે યંગ મોડ્યુલસ y proportional to m, બટ ધ્યાન રાખે અહીંયા m કહ્યું છે તારનું દળ નથી, તારના છેડે લગાડેલું દળ છે, ખાસ યાદ રાખવાનું છે. then y proportional to 1 upon r square. તો આ બધી એપ્લિકેશનો છે પછી આપણે જતા તમે કરવાના છો ક્લિયર કે ભાઈ તારની ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ યંગ મોડ્યુલસ. મતલબ જેટલી તારની ત્રિજ્યા વધુ, સમજો, જેટલી તારની ત્રિજ્યા વધુ એટલો યંગ મોડ્યુલસ ઓછો થશે. જેટલી તારની ત્રિજ્યા વધુ એટલો યંગ મોડ્યુલસ ઓછો થાય. પછી આપણે જુદા જુદા તાર ટાઈપ ઓફ તાર લીધા. હવે બીજી છે એની ઉપર યંગ મોડ્યુલસ આધાર રાખે છે. તો એ વસ્તુ સમજવા માટે આપણે અહીંયા ઘણી બેઝિક વાત કરીએ કે એક તો એની રેડિયસ ઉપર તો r ઉપર આધાર રાખશે. બીજું તારની જાત પર આધાર રાખશે. કેમ કે ભાઈ જો દરેક ધાતુનો યંગ મોડ્યુલસ છે કેવો છે, જુદો જુદો છે. કેમ કે આપણને ખબર છે કે દરેક ધાતુનું બંધારણ છે કાંઈ જુદું જુદું છે. તો દરેક ધાતુ પાસે બંધારણ જુદું જુદું છે, મતલબ એની દ્રવ્યની જાત જ જુદી છે. તો એનો ટેન્શન ફોર્સ, સ્ટ્રેસ ફોર્સ છે એ પણ કેવો છે, જુદો જુદો છે. હવે તમે આનું નામ સમજો ને ભાઈ કે તમે રબરને જેટલી રીતે આસાનીથી ખેંચીને લાંબુ કરી શકો છો, તમે કોઈ સ્ટીલના તારને આરામથી એવી રીતે ખેંચી શકશો ખરા? નહીં ખેંચી શકો, because they are different type of materials. તો જુદા જુદા ટાઈપના તાર માટે યંગ મોડ્યુલસ છે કેવો હશે, જુદો જુદો. તમે સ્ટીલનો લો, એલ્યુમિનિયમનો લો, આપણને ખબર છે એલ્યુમિનિયમ છે, ચાંદી છે, એ બધી નરમ ધાતુઓ છે. તો ઈ નરમ ધાતુઓમાં તમે આરામથી વિકૃતિ ઉત્પન્ન કરી શકશો. પણ કોઈ લોખંડ છે, સ્ટીલ છે, ઈ એલ્યુમિનિયમ અને ચાંદી જેવી ધાતુની સાપેક્ષે કેવી છે, કઠણ છે. તો ઈ ધાતુઓની અંદર તમે આરામથી વિકૃતિ ઉત્પન્ન કરી શકશો નહીં. ઇન શોર્ટ વાય છે એ શેની પર ડિપેન્ડ કરે છે, પદાર્થની જાત પર ડિપેન્ડ કરે છે. ક્લિયર? તો યંગ મોડ્યુલસની અંદર હાલ ફિલહાલ તો આપણે એટલું રાખીએ, પછી આના અમુક એપ્લિકેશનો છે એ જોશું. એની પછી આપણે વાત કરીએ બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ. હવે બલ્ક મોડ્યુલસ શું છે જો,
જેમ અહીંયા લંબાઈની વાત હતી ભાઈ, અહીંયા જે તમે યંગ મોડ્યુલસની લંબાઈની જે વાત કરી એની જેમ જ તમારે બલ્ક મોડ્યુલસ મતલબ કદ સ્થિતિસ્થાપકતા અંક, અને બીજું શું કહેવામાં આવશે? કદ સ્થિતિસ્થાપકતા અંક. અને આને જે છે એ તમે પ્રધાન સ્થિતિસ્થાપકતા અંક પણ કહી શકો, સંબંધ સ્થિતિસ્થાપકતા અંક પણ કહી શકો, જે આપણે હમણાં વાત કરી છે ત્રણ નામ. ઘણી વખત તમારા પેપરની અંદર એવી રીતનું ટ્રાન્સલેશન આવે કે પ્રધાન સ્થિતિસ્થાપકતા અંક શોધો, તો ત્યારે માથું મંજોડા ના બેહાય. પ્રધાન સ્થિતિસ્થાપકતા અંક એટલે શું થાય? યંગ મોડ્યુલસ જ કહેવાય, બરાબર? કેમ કે તમને પ્રધાન, સંગત, લંબાઈ એવું બધું કોના સાથે? રેખીય પરિમાણ મતલબ લંબાઈના ફેરફાર સાથે જોડાયેલું છે. તો લંબાઈના ફેરફાર સાથે વિકૃતિ પૂછે, પ્રતિબળ પૂછે, એના મોડ્યુલસ પૂછે, સ્થિતિસ્થાપકતા અંક પૂછે, તો એની અંદર કન્ફ્યુઝ થવાનું નહીં. એ બધું કોના માટેનું છે? લંબાઈ માટેનું છે. ક્લિયર? તો કદ સ્થિતિસ્થાપકતા અંક જેને વર્ગ મોડ્યુલસ b નામ આપું છું. તો વર્ગ મોડ્યુલસ b શું થશે? અહીંયા કેમ થતું હતું? યંગ મોડ્યુલસ y પ્રધાન પ્રતિબળના છેદમાં પ્રધાન વિકૃતિ. તો અહીંયા પણ શું થશે? કદ પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ. કદ પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ. તો કદ પ્રતિબળ કેટલું મળ્યું તો આપણને યાદ કરો છો? કદ પ્રતિબળ આપણને p મળ્યું. p upon epsilon l. તો b p upon epsilon l is equal to delta l upon l, sorry delta v upon v થશે. epsilon v આવશે અહીંયા, epsilon v. તો delta v upon v, તો p is equal to pv upon delta v. ક્લિયર થાય ભાઈ? મતલબ એ થાય કે બલ્ક મોડ્યુલસ b proportional to applied pressure p. બલ્ક મોડ્યુલસ proportional to applied pressure p. પણ હવે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને કાંઈ કીધું તો આપણે જોવો જોઈએ. 1/b બલ્ક મોડ્યુલસના વ્યસ્તને આપણે શું કીધું હતું? એને એની દાબનીયતા કીધું હતું. બલ્ક મોડ્યુલસ b ના વ્યસ્તને એની દબનીયતા અથવા તો દાબનીયતા. તો ખાસ યાદ રાખવાનું છે, તમને દબનીયતા પૂછે તો દબનીયતા બરાબર થશે દબનીયતા is equal to 1/b. તો b is equal to તમને pv upon delta v મળેલું હોય તો આ તમારું થઈ જાય delta v upon pv. ક્લિયર ભાઈ? હવે એની પછી સેમ થિંગ ત્રીજો મોડ્યુલસ જેને આપણે આકાર માટેની સ્ટ્રેન માટેની વાત કરતા હતા, તો એને હું કહી દઉં આકાર સ્થિતિસ્થાપકતા અંક. તો આકાર સ્થિતિસ્થાપકતા અંક જેને આપણે રિજિડિટી પણ કહેતા હતા, મતલબ એનો દ્રઢતા અંક. રિજિડિટી અથવા તો એને કહેવાશે દ્રઢતા અંક. તો સેમ આની જેમ જ તે દ્રઢતા અંકને રિજિડિટીને હું સંજ્ઞા આપું છું ઈટા. ઈટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા કેમ હતું ભાઈ? લંબાઈ અથવા તો પ્રધાન પ્રતિબળના છેદમાં પ્રધાન વિકૃતિ, કદ પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ. તો અહીંયા એમ જ થાય ભાઈ કે આકાર પ્રતિબળના છેદમાં આકાર વિકૃતિ. તો આકાર વિકૃતિ એપ્સિલોન l. હવે ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર ખાસ સિગ્મા s ઇઝ ઇક્વલ ટુ તમને મળતું હતું f સ્પર્શીય ના છેદમાં a, ft upon a મળતું હતું, બરોબર? અને એવી જ રીતે એપ્સિલોન l ઇઝ ઇક્વલ ટુ તમને પછી ઘણું મળતું હતું. જો એપ્સિલોન l ઇઝ ઇક્વલ ટુ આપણે x upon h પણ કરતા હતા અને tan થીટા પણ કરતા હતા, અને થીટા ખૂબ નાનો હોય તો થીટા પણ કરતા હતા. તો આની અંદર મૂકો તો ઈટા ઇઝ ઇક્વલ ટુ મને શું મળશે? ઈટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા s, એટલે તમે શું લખી શકશો? ft upon a upon epsilon l. હવે epsilon l ઇઝ ઇક્વલ ટુ તમે થીટા પણ લખી શકો, નાનો સમીકરણ તમે આ રીતે પણ લખી શકો ft by a upon થીટા ની જગ્યાએ શું લખી શકાશે? x upon h. મળ્યું તો કે નહીં? તો ઈટા ઇઝ ઇક્વલ ટુ તમને આમ પણ મળી શકે ft upon થીટા મળી શકે થીટા a, અને આવું કંઈક મળી શકે ft into h upon a into x. આવી રીતે પણ મળી શકે, બરોબર છે ભાઈ? તો ઈટા કે જેને આપણે કહીશું એની રિજિડિટી અથવા તો દ્રઢતા અંક, મતલબ જે પદાર્થ ખૂબ જ દ્રઢ હશે, આની ભાષામાં ખૂબ જ કઠણ હશે,
તો એમાં આકાર વિકૃતિ છે ઉત્પન્ન કરવી ખૂબ જ મુશ્કેલ બનશે. ક્લિયર ભાઈ? આ ત્રણ મોડ્યુલસ, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, સ્ટ્રેસ મોડ્યુલસ અથવા તો રિજિડિટી અથવા તો દ્રઢતા અથવા તો આકાર સ્થિતિસ્થાપકતા, ત્રણ વસ્તુ સરખી છે. સેમ આમાં તમે નામમાં કન્ફ્યુઝ થાવ છો, આમાં નામમાં કન્ફ્યુઝ થવાનું નથી, ખાસ યાદ રાખવાનું છે. હવે આને તમે આવી રીતે પણ નોટ કરી શકો. ft તમે mg કરી શકો, અહીંયા પાય r સ્ક્વેર કરીને આવી બધી રેખીય પરિમાણોનો સાદું રૂપ છે એ તમે આરામથી શોધી શકો. એ બધી વસ્તુની ચર્ચા કરતો નથી. હવે એક વસ્તુ અહીંયા ખાસ નોંધવાની છે કે બલ્ક મોડ્યુલસ b pv delta v આવતું. તો એની અંદર જોવો જોઈએ કે બલ્ક મોડ્યુલસ નું મૂલ્ય કેટલું ઋણ આવતું. શું કામ આવતું ઋણ ભાઈ? બલ્ક મોડ્યુલસ ઋણ આવતું. મતલબ જ્યારે પ્રેશર ડિરેક્શન તમને કોઈ સ્પેશિયલ કેસની અંદર જ્યારે ચોખવટ કરેલી હોય કે સમ ટાઈપ ઓફ પ્રેશર આ ડિરેક્શનમાં, સમ ટાઈપ ઓફ પ્રેશર આ ડિરેક્શનની અંદર, તો ખાસ યાદ રાખવાનું કે ત્યારે બલ્ક મોડ્યુલસ શું આવશે? ઋણ આવશે. ક્લિયર એટલે સુધીનું ભાઈ? તો હવે એનાથી આગળ આપણે વાત કરીએ પાર્શ્વીય પરિમાણો. જો ભાઈ રેખીય પરિમાણો, કદમાં થતા ફેરફારો, આકારમાં થતા ફેરફારો, એના ઉપર લાગતું પ્રતિબળ, એના મોડ્યુલસ, એ બધું તો ક્લિયર કર્યું. પણ આપણને સારી રીતે ખબર છે કે જ્યારે કોઈ વસ્તુના એક પરિમાણમાં ફેરફાર થશે ત્યારે એ ફેરફાર માત્ર એક પરિમાણ પૂરતો સીમિત નહીં રહે. કાંઈક બીજો માઇનોર ચેન્જીસ પણ એનામાં થશે. તો એ માઇનોર ચેન્જીસ શું છે? ફોર એક્ઝામ્પલ એમ કહો કે આ તારની હું ખૂબ ખેંચું છું, એની લંબાઈમાં ખૂબ વધારો કરું છું, નો ડાઉટ એની અંદર પ્રતાન વિકૃતિ ઉત્પન્ન થઈ ગઈ. પણ એ પ્રતાન વિકૃતિ ખાસ યાદ રાખો કે માત્ર પ્રતાન વિકૃતિ ઉત્પન્ન થતી, તારને તમે ખેંચો, એની લંબાઈમાં વધારો થયો, સાથે સાથે એના પાર્શ્વીય પરિમાણોમાં ઘટાડો થયો છે. સો what about this પાર્શ્વીય પરિમાણો? તો કે પાર્શ્વીય પરિમાણો મતલબ કે એના લંબાઈના અથવા તેમ કહેવાય કે એના રેખીય લંબાઈના પરિમાણના લંબ જેટલા પરિમાણો બધા પાર્શ્વીય પરિમાણો કહેવાય. તો પાર્શ્વીય પરિમાણો મતલબ હું તમને કહું કે ભાઈ માનો કે કોઈ એક સળિયો છે, આ સળિયાને ફોર્સ આપ્યો અને એની લંબાઈમાં કેટલો વધારો કરી નાખ્યો, આ બધું ફોર્સ આપી અને એની લંબાઈમાં કેટલો વધારો કરી નાખ્યો, તો આ જે પરિમાણો છે ને, આ જે પરિમાણો એની મુખ્ય અક્ષને સમાંતર, એ બધા કેવા પરિમાણો થાય? રેખીય પરિમાણો થશે. પણ એની મુખ્ય અક્ષને લંબ જેટલા પરિમાણો છે એ બધા પરિમાણોને કેવા પરિમાણો કહેવાય છે? પાર્શ્વીય પરિમાણો. મતલબ તમે સીધા સમજો ને કે જ્યારે આ તારને સ્ટ્રેચ કર્યો, એની લંબાઈમાં વધારો થયો, તો ઈ જે એની લંબાઈમાં વધારો થયો એ કોને સમાંતર થયો? એની અક્ષને સમાંતર વધારો થયો. પણ એની અક્ષને લંબ જે પરિમાણો છે એ બધામાં શું થાય? ઘટાડો થાય. મતલબ એની રેડિયસ, એનો વ્યાસ, એની ત્રિજ્યા, એમાં શું થશે? ઘટાડો થશે. તો પાર્શ્વીય પરિમાણો મતલબ કે તમે સમજો રેડિયસ કે પછી એનો વ્યાસ કે કોઈ પણ તમે નામ આપી શકો. તો પાર્શ્વીય પરિમાણો હોય તો ભાઈ પાર્શ્વીય વિકૃતિ તો ઉદ્ભવવાની તે ઓબ્વિયસ વાત છે. તો કે ભાઈ પાર્શ્વીય વિકૃતિ કોને કહેશું? તો કે પાર્શ્વીય વિકૃતિ મતલબ કે એને પાર્શ્વીય પરિમાણોમાં થતો ફેરફાર. તો પાર્શ્વીય પરિમાણોમાં થતો ફેરફાર મતલબ કે એ હોઈ શકે ડેલ્ટા r પણ હોઈ શકે, અથવા તો હોઈ શકે ડેલ્ટા d પણ હોઈ શકે. ત્રિજ્યામાં થતો ફેરફાર અથવા તો વ્યાસમાં થતો ફેરફાર. તો આની પરથી બહુ એક મહત્વની રાશિ આપણે મેળવવાની છે જેને કહેશું પોઇસન ગુણોત્તર. પોઇસન ગુણોત્તર એટલે શું થશે? પોઇસન ગુણોત્તરની સંજ્ઞા છે μ વડે આપીશું. પોઇસન ગુણોત્તર μ મતલબ થશે પાર્શ્વીય વિકૃતિ છેદમાં પ્રતાન વિકૃતિ. તો પાર્શ્વીય વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને એનો પોઇસન ગુણોત્તર કહેવામાં આવે છે. હવે પાર્શ્વીય વિકૃતિ તો મને મળેલી છે ભાઈ, અહીંયા મૂકો જોઈએ તો કે ડેલ્ટા r લખું અત્યારે. પ્રતાન વિકૃતિ, તો પ્રતાન વિકૃતિ એટલે શું થશે? ડેલ્ટા l થશે, છે કે નહીં? તો તમે કયો જોઈએ ડેલ્ટા r મને કેટલું મળે? તો કે ન્યુ ડેલ્ટા l મળે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે આ જે છે એ તમને નેગેટિવ મળશે. શું કામ? ડેલ્ટા r તમને નેગેટિવ મળે. શું કામ? અથવા તો મને આમ કહેશો કે ડેલ્ટા d વ્યાસની વાત કરતો હોય, ડેલ્ટા d μ ડેલ્ટા l તો તમને પ્રશ્ન ઉભો થવો જોઈએ કે આ μ શેની ઉપર ડિપેન્ડ છે ભાઈ? μ
તો પોઈસન ગુણોત્તર છે એ દ્રવ્યની જાત અને તાપમાન પર આધાર રાખે છે. કઈ રીતે તાપમાન પર આધાર રાખે છે એ આપણે હમણાં જોઈએ. પણ પહેલા મહત્વની વસ્તુ છે શું કે ભાઈ આ જે પોઈસન જે ગુણોત્તર છે એ નેગેટિવ શું કામ છે? કે ભાઈ શું લંબાઈમાં તમે વધારો કરો છો પણ એની ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે પોઈસન ગુણોત્તરમાં આવતો જે આ માઈનસ છે એ શું સૂચવે છે કે લંબાઈના વધારા સાથે મતલબ પ્રતાપ વિકૃતિમાં જેટલો વધારો થશે એટલી પાર્શ્વ વિકૃતિની અંદર ઘટાડો થશે. તો પાર્શ્વ વિકૃતિ ઓબ્વિયસલી પ્રતાપ વિકૃતિ કરતા નાની હોવાની છે. ધેટ મીન્સ કે તમને ડેલ્ટા r બાય r ત્રિજ્યામાં થતો ઘટાડો સૂચવે છે. એટલે આ નેગેટિવ ઓપ્શન ખાસ યાદ રાખવાનું છે વસ્તુ. હવે એનાથી આગળ આપણે જોઈએ તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. હવે આપણને આ સ્થિતિ ઊર્જા એટલે ખબર છે u આપણે મોસ્ટ ઓફ ઊર્જા એટલે આપણે કોને કહીએ છીએ? એકમ સમયમાં થયેલા કાર્યને આપણે એ કાર્ય ઊર્જા પ્રમેયની મદદથી આખું આપણે ડેરિવેશન કરેલું હતું. તો શું થશે? સ્થિતિ ઊર્જા u તો સ્થિતિ ઊર્જાનું સમીકરણ આપણે કાર્ય ઊર્જા પ્રમેયની મદદથી ડિરાઈવ કર્યું હતું. શું ડિરાઈવ કર્યું હતું ભાઈ? તો કે Ay/2L ડેલ્ટા L2. જ્યાં a શું છે? E તારના એકવાર છેદનું ક્ષેત્રફળ, y શું છે? E તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ અને L છે એની લંબાઈ વિકૃતિ લંબાઈ અને ડેલ્ટા L છે લંબાઈમાં થતો ફેરફાર. હવે એક બીજી વસ્તુ પણ થઈ શકે. Ay/2L આની ઉપરથી તમે u 1/2kx² પણ સ્પ્રિંગ માટે મેળવ્યું હતું. યાદ કરો કાર્ય ઊર્જા પ્રમેયની અંદર તમે ચેપ્ટરની અંદર મેળવેલું છે u 1/2kx². તો અહીંયા આનો આ જે ઇક્વેશન છે ઈ તમને મળી શકશે u 1/2kx² તો લંબાઈનો ફેરફાર તમે આમ કરો તો l ગણો તો બી ચાલે. બરોબર? તો જ્યારે કોઈ પદાર્થને તમે સ્ટ્રેચ કરો છો, ભાઈ ખેંચો છો, મતલબ એની અંદર એની લંબાઈમાં જ્યારે તમે કંઈક વધારો કરો છો, કંઈક સ્થાનાંતર કરાવો છો, તો ઈ જે ફેરફાર છે એની અંદર કંઈક એનર્જી સ્વરૂપે સ્ટોર થશે. હવે ઈ એનર્જી કયા કામમાં લાગશે? કે ઈ એનર્જી ઈ પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં પાછો લાવવામાં કામ લાગશે. મતલબ જેટલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા વધુ સ્ટોર થશે એટલો પદાર્થ સંપૂર્ણ સ્થિતિસ્થાપક તરફ દોરાશે. અને ત્રણ ટાઈપ: સંપૂર્ણ સ્થિતિસ્થાપક, અંશતઃ સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક. તો અસ્થિતિસ્થાપક માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાનું મૂલ્ય 0 હશે, જેના કારણે એ પદાર્થ પાછો પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવતો નથી. જો સૌથી સારી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કોની હોય? તો કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થની. કેમ? કેમ કે 100% પોતાની બેકવર્ડ દિશામાં પાછો આવે છે, મતલબ પોતાની મૂળ સિચ્યુએશનમાં પાછો આવે છે. મૂળ સિચ્યુએશનમાં પાછો આવતો મતલબ એ તમે એની પર સ્ટ્રેચ લગાડો છો તો એની અંદર પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેની 100% એનર્જી સ્ટોર થઈ જાય છે. ઈ સ્ટોર થયેલી એનર્જી એને એની મૂળ સ્થિતિમાં પાછો આવે છે. ક્લિયર? હવે આમાં હું એક વસ્તુ આગળ નવી હું જોઉં કે એકમ કદ દીઠ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કેટલી છે? જો તો એકમ કદ દીઠ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા એટલે u/v તો a * L/2L * v અહીંયા જશે * ડેલ્ટા L2. હવે v શું કરી શકાશે? a * y હવે v શું થાય તમે જુઓ છો a * y 2L v = a * L કરીએ કઈ ડેલ્ટા L2. તો જુઓ છો કે એ કેન્સલ થઈ જશે તો તમારી પાસે શું આવશે? y/2 L2 ડેલ્ટા L2. હવે ડેલ્ટા L/L2 એટલે શું થઈ જશે? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા જેનું સિગ્મા આપણે ખાલી ડિનોટ કરી દઉં તો ડેલ્ટા L/L2 ડેલ્ટા L/L તો શું થશે? એપ્સિલોન L. તો y/2 એપ્સિલોન L2 કરી આપીશું. જો ભાઈ આપણે આગળ પ્રધાન વિકૃતિ, સંગત વિકૃતિની એ બધાની વિકૃતિની ચર્ચા કર્યા. ડેલ્ટા L2 L2 છે એ તમે શું કરી શકશો? એપ્સિલોન L2 કરી શકશો.
તો જુઓ જોઈએ તમે આના સમીકરણને બીજી ઘણી બધી રીતે લખી શકો ભાઈ. હવે અહીંયા ધ્યાન આપો એપ્સિલોન મતલબ સિગ્મા તમને મળ્યું 1/2 ને આગળ લેવાનું y એપ્સિલોન L² જેવી. તો y શું થતું યાદ કરો છો તો કે સિગ્મા 1/2 y સિગ્મા L એપ્સિલોન L થતું. તો અહીંયાથી એક એપ્સિલોન કેન્સલ થઈ જાય છે. તો સિગ્મા તમને આવું મળ્યું કે 1/2 સિગ્મા L એપ્સિલોન L થાય કે નહીં ભાઈ. આની પહેલાના ઓલામાં તમે ઘણી વસ્તુ રિલેટ કરી ગયા. તો આ ઘણા બધા રિલેશનો છે એ તમે આના પરથી ડિરાઈવ કરી શકો. સિગ્મા ને સૂત્રનો કરતા કરો, y ને સૂત્રનો કરતા કરો તો પણ બધા એકબીજાની કિંમતો મૂકતા જાઓ તો તમને આમાં ઘણા બધા સ્વરૂપો છે એ મળે. હવે મારે આની અંદર ખાસ એક વાત કરવાની રહી કે ભાઈ તાપમાન વિશે કે તાપમાનને યંગ મોડ્યુલસ ને દ્રવ્યને પદાર્થની જાતને શું સંબંધ છે. તો એના માટે આપણે જે વિકૃતિ ભણ્યા હતા એની અંદર તાપમાન સાથેનો સંબંધ જેટલો તાપમાનમાં વધારો થશે એટલી વિકૃતિમાં વધારો થશે. મતલબ એમ થાય કે એપ્સિલોન L અથવા તો એપ્સિલોન પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા T થાય કે નહીં. તો એપ્સિલોન મતલબ જેટલો તાપમાનમાં વધારો કરશો એટલી વિકૃતિમાં વધારો થશે. મતલબ જેટલો પદાર્થ નરમ બનશે એટલી વિકૃતિ વધારે ઉત્પન્ન થવાની છે. આપણે હમણાં જ વાત કરી છે. તો હું જો લંબાઈ માટેની વાત કરું હું એમાંથી 1/1 પ્રતાન માટેની અથવા તો સંગત માટેની નામ જુદા જુદા યાદ રાખજો. પ્રતાન માટેની, સંગત માટેની અથવા તો લંબાઈ માટેની વાત કરતો હોઉં તો એપ્સિલોન L પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા T થયું કહેવાય. તો એપ્સિલોન L શું થાય છે ડેલ્ટા L L પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા T. હવે સમપ્રમાણતા અચળાંક દૂર કરું તો ડેલ્ટા L મને શું મળે ડેલ્ટા L આલ્ફા ડેલ્ટા T. જ્યાં આલ્ફા શું છે એનો રેખીય પ્રસરણાંક છે. ખાસ યાદ રાખો રેખીય પ્રસરણાંક આ શેની ઉપર આધાર રાખશે તો કે પદાર્થની જાત ઉપર. દરેક પદાર્થના રેખીય પ્રસરણાંક છે એ કેવા છે જુદા જુદા છે. તો લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા L આલ્ફા ડેલ્ટા T L થશે. ખાસ યાદ રાખો લંબાઈનો ફેરફાર છે ડેલ્ટા L આલ્ફા ડેલ્ટા T L જેટલો થશે. હવે એની જ રીતની હું બીજી વાત કરી નાખું કે ભાઈ કદ પ્રતિમાનની આવે ને પેલા ક્ષેત્રફળમાં થતો વધારો જોતો હોય તો ક્ષેત્રફળ માટે તમે શું કરશો સેમ આ જ રીતે એપ્સિલોન A પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા T. તો એપ્સિલોન A તો શું થશે ડેલ્ટા A એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળમાં થતો ફેરફાર. તો ડેલ્ટા A પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા T તો ડેલ્ટા A શું થશે પણ અહીંયા ખાસ યાદ રાખો સમપ્રમાણતા અચળાંક આલ્ફા લઈ લે એને તમે બીટા કહી દેશો. હવે બીટા શું થશે બીટા 2 આલ્ફા થશે. કેમ કે ક્ષેત્રફળની અંદર કેટલા રેખીય પરિમાણો છે બે રેખીય પરિમાણો છે. તો સ્વાભાવિક છે કે રેખીય પ્રસરણાંક કરતા ક્ષેત્રીય પ્રસરણાંક છે એ કેવો હશે બમણો હશે. તો તમે મૂકી દો અહીંયા ઈઝી થઈ જાય ડેલ્ટા A બીટા ડેલ્ટા T A અથવા તો તમને આમ કહી શકો ડેલ્ટા A 2 આલ્ફા ડેલ્ટા T A કહી શકાય ને કે અહીંયા જોજો બીટા 2 આલ્ફા. શું કામ કે આ ક્ષેત્રીય પ્રસરણાંક છે એની પાસે બે રેખીય પરિમાણોમાં ફેરફાર થાય છે. અહીંયા માત્ર એક રેખીય પરિમાણમાં ફેરફાર થાય છે. તો તમને ડેલ્ટા A આ પ્રમાણે મળે. હવે હું ફાઇનલ એનાથી ત્રીજી વસ્તુની વાત કરું કદ માટે. તો કે તાપમાનના આધારે કદમાં થતો ફેરફાર કેવી રીતે નોટ કરી શકાશે. તો હું એને જો ભાઈ સેમ એ જ રીતે એપ્સિલોન V કદ વિકૃતિ પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા T થશે કે નહીં. તો એપ્સિલોન V શું થાય એપ્સિલોન V તો ડેલ્ટા V બાય V થાય છે. ડેલ્ટા V બાય V પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા T. તો ડેલ્ટા V બાય V proportional to gamma સમપ્રમાણતાનો અચળાંક દૂર કરો એટલે ઇક્વલ ટુ ગામા ડેલ્ટા T થશે. પણ what about this gamma સમજો ગામા is equal to 3 આલ્ફા થશે. કેમ રેખીય પ્રસરણાંક તો એટલે એક પરિમાણ ક્ષેત્રીય પ્રસરણાંક તો એટલે બે પરિમાણ કદ પ્રસરણાંક છે એટલે કેટલા ત્રણ પરિમાણને ધ્યાનમાં લેવું પડશે. તો સ્વાભાવિક છે કે રેખીય કરતા એ 3 ગણો હોવાનો. સેમ આ બધી જ વસ્તુઓ આલ્ફા બીટા અને ગામા ત્રણે ત્રણ વસ્તુ પદાર્થની જાત ઉપર જ આધાર રાખશે. દરેક પદાર્થ માટે આલ્ફા બીટા અને ગામાના મૂલ્યો કેવા હશે જુદા જુદા હશે.
ઓકે, તો જોઈએ તો ડેલ્ટા V મને શું મળે ભાઈ? ગામા ડેલ્ટા T * V મળે છે, અથવા તો આવું મળે છે કે ડેલ્ટા V = 3 આલ્ફા ડેલ્ટા T * V મળી શકે કે નહીં ભાઈ? તો તાપમાન સાથેના આ ત્રણ સંબંધો છે ખાસ તમારે યાદ રાખી લેવાના છે અને ખાસ કહું છું ભાઈ આલ્ફા બીટા અને ગામા શેની ઉપર આધાર રાખે છે? પદાર્થની જાત ઉપર આધાર રાખે છે. મતલબ દરેક પદાર્થ દીઠ એના પ્રસરણાંકો, આને શું કહેવાય છે? પ્રસરણાંકો. આ રેખીય પ્રસરણાંક, આ ક્ષેત્રીય પ્રસરણાંક અને આ કદ પ્રસરણાંક. આ ત્રણ પ્રસરણાંકો છે જેની ઉપર આધાર રાખે છે પદાર્થની જાત ઉપર. અને આ ત્રણ વચ્ચેનું રિલેશન ખબર હોવી જોઈએ. આલ્ફા = આલ્ફા but beta = 2 alpha થશે and gamma = 3 alpha. બરાબર? આલ્ફા છે એ માત્ર એક રેખીય પરિમાણ માટેની વાત છે. બીટા છે એ કોના માટેની છે? ક્ષેત્રીય પ્રસરણ માટેની. ક્ષેત્રીય પ્રસરણ મતલબ બે ડિરેક્શનમાં થતા ફેરફારો માટેની વાત છે. એટલે એ આલ્ફા કરતા બીટા છે એ આલ્ફા કરતા 2 ગણો છે. એવી જ રીતે ગામા છે એના કરતા 3 ગણો કદ માટેની વાત કરીએ એટલે 3 ડિરેક્શનમાં થતા ફેરફારોની ચર્ચા કરીશું. ક્લિયર ભાઈ? આલ્ફા બીટા અને ગામા પાર્શ્વીય પરિમાણો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા આ બધી જ વસ્તુમાં કાંઈ એવા કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. હોય તો આ તમે નોટ ડાઉન કરી શકો. તો હવે ફાઇનલી ભાઈ આપણે જે અત્યાર સુધી જે ચર્ચા કરી બધી વસ્તુનો યુઝ ક્યાં છે? મતલબ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા, પ્રતિબળ, વિકૃતિ બધું એક્ઝેક્ટ રિયલ લાઈફમાં ક્યાં આપણે યુઝ કરીએ છીએ? તો આપણે સમજીએ હવે સ્થિતિસ્થાપક દ્રવ્યનો વ્યવહારનો ઉપયોગ. વ્યવહારનો ઉપયોગ આપણે સૌથી વધારે તો ભાઈ કરીએ છીએ કોઈ પણ તાર હોય, ચાહે નાનો મોટો તાર હોય કે મોટો ક્રેક તાર હોય, ત્યાં સુધીની વાત કરી લો તમે. તો એ દરેક તાર છે એની કંઈક કેપેસિટી હશે, મતલબ કંઈક કેપેસિટી હશે. તો આ જે કેપેસિટી છે એ શેની ઉપર ડિપેન્ડ છે? એ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? કે આ દ્રવ્યમાંથી આટલી રેડિયસનો આવો જ તાર બનાવીએ કે જેથી આ તાર આટલું વજન સહન કરી શકે એટલો મજબૂત હોય. તો એ વસ્તુ સમજવા માટે સિગ્મા મેક્સ = આપણે શું કરતા હતા? F max upon A થશે. તો F = શું થશે? mg upon A બરાબર πr². તો જો તમે આની ઉપરથી એક વસ્તુ કહી શકો કે આ જે છે એવું છે સિગ્મા મેક્સ મહત્તમ પ્રતિબળ છે. તો કે મહત્તમ પ્રતિબળ જેટલું બળ જે છે ઈ કોઈ પણ તાર સહન કરી શકશે, પણ જો એપ્લાય કરેલું ફોર્સ, ખાસ સમજો, એપ્લાય કરેલું ફોર્સ જે છે ઈ સિગ્મા મેક્સ કરતા મોટો હશે તો જે તાર જે છે ઈ તૂટી જશે. તો આનો મતલબ એમ થાય કે જો મને મહત્તમ પ્રતિબળ જોતું હોય તો ઈ તારની રેડિયસ જે છે ઈ કેવી હોવી જોઈએ? ઓછામાં ઓછી હોવી જોઈએ. તો હવે કઈ રીતે કરી શકાય? તો કે તમારી પરથી મેળવી શકો તો r = તમને મળી જાય √mg upon pi sigma max. મળી જાય કે નહીં? તો તમે તારની રેડિયસ છે આ પ્રમાણે મેળવ્યા. પછી આની અંદર એક બીજી વસ્તુ ઇન્ટરેસ્ટિંગ ભણ્યા હતા, બિંબ વંકન. બિંબ વંકન શું છે? હવે આપણે આ બધું વંકન છે ને બહુ સારી રીતે સમજી ગયા છીએ કે કોઈ જૂના પુરાણા ઘર હોય એની અંદર એનું જે છાપરું અથવા તો એમ કહો કે એનો સ્લેબ છે એ ક્યારેક જોડા લેતો હોય તો એનું રીઝન શું છે? કે ભાઈ એની અંદર વપરાયેલું લોખંડ કે એની કોન્ક્રીટ અથવા તો એનું જે બોન્ડિંગ જે છે એ હવે ધીમે ધીમે નબળું પડતું જાય છે. અધરવાઇઝ એનાથી પણ એક બેસ્ટ એક્ઝામ્પલ તમે લ્યો ને કે રેલગાડીનું એક સામાન્ય ઉદાહરણ આપણે નાના હતા ત્યારથી ભણતા આવીએ છીએ કે ઉનાળામાં એ બધા પાટા છે એકબીજાની નજીક આવી જાય છે અને શિયાળામાં છે એ દૂર થઈ જાય છે. એવું એનું કારણ શું છે? ત્યાં તો તાપમાન સાથેનો સંબંધ છે, પણ એનો મતલબ એમ થશે કે ઈ જે ધાતુ એટલો જે સ્ટ્રોંગ હોય, ટ્રેનનો પાટો આપણે બધાએ જોયેલો છે, એટલો સ્ટ્રોંગ ટ્રેનનો પાટો છે તો એની અંદર પણ વંકન ઉત્પન્ન થાય છે, મતલબ એનામાં પણ કંઈક વિકૃતિ ઉત્પન્ન થાય છે. તો ઈ વિકૃતિ માટે આપણે એનું બિંબ વંકન ભણ્યા હતા અને બિંબ વંકન માટેનું એક સૂત્ર હતું જે સૂત્ર તમને આપણે યાદ રાખી લેવાનું કીધું હતું. તો ડેલ્ટા શું થતું હતું? ડેલ્ટા WL³ upon 4BB³ into y કે જે y એનો યંગ મોડ્યુલસ હશે. તો બિંબ વંકન મતલબ કોઈ તારની
પાટાઓ અથવા તો મોટો જે બ્રિજ હોય છે, આપણે ઘણી વખત ફીલ કર્યું હશે, એ ખૂબ જ હાઈટ ધરાવતા જે બ્રિજ છે, એ હાઈટ ધરાવતા બ્રિજ જમ્પ લેતા હોય એવું આપણે ઘણી વખત ફીલ થાય. ક્યારેક ખૂબ જ હેવી વાહન ઝડપથી સ્પીડમાં આપણી બાજુમાંથી પસાર થાય તો એ બ્રિજ ઉપર આપણે ઊભા હોય તો આપણને કંઈક વાઇબ્રેશન ફીલ થાય. તો એ શું છે? એ બીબનું જે વંકન છે, એની પર કંઈક બળ લાગ્યું, કંઈક વજનવાળી હેવી વસ્તુ આવી, એના કારણે એનું કંઈક અમુક વંકન થશે. તો એ વંકન છે એ બને એટલું ઓછું હોવું જોઈએ. તો એ બને એટલું ઓછું વંકન મેળવવા માટે તમારી પાસે છે WC. તો B અને D મતલબ એની પહોળાઈ અને જાડાઈ અથવા તો એની ઊંચાઈ આ જે બને એટલે કેવી હોય છે? નાની હોવી જોઈએ, જેથી કરીને ઓછું વંકન થાય. એટલા માટે કે જુઓ, જે હાઈટ વાળા બ્રિજ હશે એ હાઈટમાં વાઇબ્રેશન વધુ આવશે. જેમ જે બ્રિજની હાઈટ ઓછી હશે એની અંદર વાઇબ્રેશન ઓછું ફીલ થાય. હવે સામાન્ય નાળું હોય તો નાળાની અંદર કઈ આપણને વાઇબ્રેશન ફીલ ન થાય, પણ એની બદલે કોઈ નદીના ડેમ કે પુલ ઉપર અમુક ઊંચાઈ સુધીનો બાંધેલો બ્રિજ છે એની અંદર તમને વાઇબ્રેશન અમુક ટકા ફીલ થાય. એની પાછળનું રીઝન શું છે? કે ભાઈ કેમ કે એની હાઈટ અથવા તો એની ઊંચાઈ જે છે એ વધુ હશે, એટલે એનું વંકન છે કેવું થતું છે? ઓછું થતું છે. ક્લિયર? તો આની પછી હવે તમે એક સિમ્પલ નાનકડી વસ્તુ ભણ્યા હતા કે પર્વતોની મહત્તમ ઊંચાઈ. તો આપણને ખબર છે કે એવરેસ્ટની ઊંચાઈ છે એ લિમિટ છે, મતલબ કે તમે ગમે એટલી ટ્રાય કરશો તોય 10 કિલોમીટર સુધી તમે પર્વત બનાવી શકશો. એનાથી ઊંચો પર્વત બની જ ન શકે ગમે તે આવે. એની પાછળનું રીઝન હું હતું આપણે ડિરાઈવ કર્યું હતું છે કે અત્યારે ડઝન્ટ મેટર, એટલું બધું મહત્વનું છે નહીં. ક્લિયર ભાઈ? તો થિયરી બધી છે, એનું વર્ડવર્ક જો તમને એવું લાગે તો તમારે સાથે સાથે લખી નાખવાનું, જરૂર જણાય. એ બધા ટોપિક હતો ને બધા પોઈન્ટ છે નોટ ડાઉન કરતા જવાના, અને એના એમસીક્યુ છે એ જેવો લેક્ચર પૂરો થાય એવો તરત જ ઈ ચેપ્ટરના એ બધા એમસીક્યુ છે એ સાથે સાથે સોલ્વ કરતા જવાના. તમને જે ટાઈમ ટેબલ આપ્યું છે એ ટાઈમ ટેબલને જો 100% ફોલો કરશો ગાઈસ તો યુ અચીવ ટુ ગ્રેડ વેરી વેલ. સો પ્લીઝ મેક શ્યોર કે જે ચેપ્ટર અહીંયા તમે લેક્ચર અટેન્ડ કર્યો છે પછી ઇન્સ્ટન્ટલી એના બધા એમસીક્યુ છે, આપણા મટીરીયલની અંદર ઘણી બધી એપ્લિકેશનો તમને આપેલી છે, એક્સરસાઇઝો છે 11મા ધોરણની અંદર જે ટેક્સ્ટ એક્સરસાઇઝ ઇલસ્ટ્રેશન છે એ બહુ ઘણા બધા કામના છે. એમાંથી ઘણા બધા ટાઈપ ઓફ ક્વેશ્ચન નીકળી શકે, ઘણી બધી એપ્લિકેશનો નીકળી શકે. તો એ બધું ઝડપથી સોલ્વ કરી નાખવાનું, અને આજના દિવસનો જે બંચ હોય ને કામનો ભાઈ એ આજના દિવસે કમ્પ્લીટ જ કરી નાખો, જેથી કરીને અપ નેક્સ્ટ ડે કોઈ બર્ડન રહે નહીં. તો હવે આનાથી નેક્સ્ટ લેક્ચરની અંદર તમે અમુક એમસીક્યુઓ છે અને અમુક દાખલાઓ છે એની એપ્લિકેશનો છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સોલ્વ કરશું. પણ અહીંયા સુધીની થિયરી ભાઈ અને કન્સેપ્ચ્યુઅલ વાતો બધી છે એ તમને ક્લિયર હોવી જોઈએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર સીધી એપ્લિકેશનો શરૂ થઈ જશે, બરાબર? અને અમુક નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિકો પણ છે જેની અંદર ચર્ચાઓ આપણે કરશું, અને નેક્સ્ટ લેક્ચરની શરૂઆતમાં આપણે ઝડપથી પાછળથી થિયરીનું રિવિઝન પણ કરી નાખશું, જેથી કરીને તમે હવે આ ચેપ્ટરને રિલેટેડ તો કોઈ વાત બાકી ન રહી જોઈએ તમારા મનમાં. ઓકે? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એમસીક્યુ અને બીજી એપ્લિકેશનો છે ક્લિયર કરશું.